જાગી જાઓ, જાગીને પરમાત્મામાં લાગી જાઓ. એટલા માટે થઈને કથા છે. માથે પધરાવીને આવ્યા છો, ભાગવત ભગવાન મસ્તકે બિરાજે છે, ત્યારે મસ્તકમાંથી તમારા સૌના જીવનમાં પણ પધારે. અને માત્ર હું તમારા સૌના કહું છું ત્યારે આપણા બધાના. જો ભાગવતનો સિદ્ધાંત અહીંયાથી સારી રીતે વર્ણન થઈ શકતો હોય અને ભગવાનની કથા બરાબર ગવાતી હોય તો એ ગવાતા એક એક સિદ્ધાંતનું પાલન મારા જીવનમાં પેલા થજો, આવો વક્તાનો સંકલ્પ હોવો જોઈએ. આપણા સૌનું જીવન કૃતાર્થ થાય એટલા માટે કથા છે. મારે ગાય કંઈક કઈ અને કલ્યાણ કરવાનું. તમે બધા સાંભળવા બેઠા છો, સાંભળીને બધું સરખું જ છે. તે વક્તા સોતા સમશીલા, રામાયણમાં જે કહ્યું ને, આપણે સૌએ સાથે બેસીને ભાગવત ભગવાનની આ કથા કરવાની છે. સુંદર મજાનો સંયોગ છે. સર્વ મહાપુરુષોના આશીર્વાદ છે, ગુરુદેવના આશીર્વાદ મળ્યા છે, પૂજ્ય ભાઈશ્રી અને અનેક બીજા સંતોના આશીર્વાદ આ આયોજક ભાઈઓએ લીધા છે. સુંદર મજાનો પ્રયત્ન કર્યો અને મુખ્ય પોથીની સાથે સર્વ ભાગવત ભગવાનની પૂજા કરીને શોભાયાત્રા કરી. કોઈ ગૃહસ્થીના ઘરેથી યજમાન ભાઈને ત્યાંથી પોથીજી સીધા મંડપે પધારે એ વાત તો સુંદર, પણ ઓલું સોનામાં સુગંધ ભળે એમ વચ્ચે પાછા હવેલીના દર્શન આવ્યા. જાણે ઠાકોરજીએ પણ ભાગવત ભગવાનને અંદર બોલાવ્યા, આમ જાઓ છો જરા 2 મિનિટ આવો ને, ચા પાણી પીતા આપણે નીકળે અને ન ગયા, ક્યાં એટલે આમ આવો તો ખરા જરાક 2 મિનિટ, એમ થાય કાંઈ એમ. જાણે મને એવું લાગ્યું કે ભાગવત ભગવાનને એ સારી વાત છે. કોઈક સારું કામ કરતા હોય ને ત્યારે ક્યાંક મંદિરમાં જવાનું થાય, કોઈક સાધુ પુરુષો એ કામમાં હારે ભળે, કોઈ સારા માણસના આશીર્વાદ મળે. એટલે એનો મતલબ છે કે તમે જે કરી રહ્યા છો ફરી પાછો એકવાર કહીને કે કથા શ્રવણ કરો ત્યારે ભાગવતને પુસ્તક નહીં પરમાત્મા માનજો, ગ્રંથ નહીં સાક્ષાત ગોવિંદ માનજો. અને શ્રવણ કરી રહ્યા છો એ શબ્દને કોઈક વક્તાના મુખથી નીકળેલા શબ્દ નહીં, પણ સાક્ષાત શબ્દના રૂપમાં ભગવાન પોતે આવ્યા છે એમ માની અને જેમ પાટલા ઉપર પરમાત્માને પધારો ને એમ હૃદય સિંહાસન ઉપર આ શબ્દોનું સ્થાપન કરજો. એથી કરીને જન્મે જન્મના દોષ પાપ બધું જ દૂર થાય, મન પવિત્ર થાય અને પવિત્ર મનમાં પરમાત્માની ભક્તિ લાગે, ઉત્પન્ન થાય અને એમાંથી માણસનું સાધન ભજન શરૂ થાય. ને એમ કરતા કરતા એક વખત સાક્ષાત ભગવાનને પણ તમારા એવા પવિત્ર મનનું દર્શન કરી અને તમારા હૃદયમાં આવવાનું મન થાય. આવી યોગ્યતા આજ ભાગવત ભગવાનની કૃપાથી આપણા સૌના જીવનમાં સાકાર થવા જઈ રહી છે. ત્યારે સૌ સાથે મળીને ભાગવતની મહિમાનું શ્રવણ કરીએ. શ્રીમદ ભાગવતજીની શરૂઆતમાં વંદન શ્રી કૃષ્ણને કરવામાં આવ્યા છે. મહિમાનું વર્ણન છે, સુંદર મજાની મહિમા છે. તમને બધાને આમ તો ખબર જ હશે, પણ છતાં તમને કહી દઉં. શ્રીમદ ભાગવત ની જે મહિમાની કથા છે ને 6 અધ્યાયની, એ ભાગવત અંતર્ગત નથી, એ સ્કંદ પુરાણમાંથી લીધેલા 6 અધ્યાય છે. આ 2-4 વાતો તમારા કાનમાં એટલા માટે હું કહું છું કે તમને ખબર પડે કે શું કામ આવું કર્યું. ભાગવતજીની મહિમા જે ગવાય ને 6 અધ્યાયમાં, એમાં લખ્યું છે, સોરી, પદ્મ પુરાણમાંથી લેવામાં, સ્કંદ પુરાણમાં પણ છે પણ એ અંતિમ મહાત્મ્યમાં છે, અને પદ્મ પુરાણમાંથી લેવામાં આવેલી છે. તો પદ્મ પુરાણની 6 અધ્યાયની આ મહિમા, ભાગવતજીની મહિમા હવે 335 અધ્યાય બનાવ્યા હતા, તો સાથે બીજા વેદવ્યાસજી 6 અધ્યાય લખી લે મહિમાના. પદ્મ પુરાણમાંથી શું કામ એને લેવી પડી, પદ્મ પુરાણમાંથી શું કામ ગાવી પડી, એનું કારણ કયું છે. એટલા માટે ગાવી પડી કે ભાગવત ભગવાન પોતે પોતાનો મહિમા ન ગાય. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, है बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल.
हीरा मुख से ना कहे, हे लाख हमारा मोल हीरा मुख से ना કહે. આ પંક્તિ શું કામ ગાય મેં? બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ से ના કહે કે લાખ હમારા મોલ. કોઈ સાધુ મહાપુરુષ બેઠા હોય ને તો એ બેઠા હોય, એ પોતાની મહિમા ના ગાય કે હું આવડો મોટો છું ને તમે મને વંદન કરો ને તમે મને પગે લાગો. કોક જાણી તો મળે કે અલ્યા આ કોણ તમારી ઘરે આવ્યું છે, અને બધા એની પૂજા કરે. એમ મહાપુરુષની ઓળખાણ થાય. પોતે પોતાની મહિમા જાતે ન ગાય એમ ભાગવત પણ પોતાની મહિમા, મારા શરણમાં આવો, મારી કથા સાંભળો તો તમને હું ભક્તિ આપીશ, તમને હું જે ઈપ્સિત ભોગ છે એ આપીશ, તમારે જે જોઈએ તે આપીશ, તમને હું મુક્તિ આપીશ, તમને જન્મને સંસારના આ ચક્રમાંથી હું તમને મુક્ત કરીશ. આવું ક્યારેય ભાગવત ભગવાન પોતે પોતાના મુખમાંથી ન બોલે. મોટા માણસની ઓળખાણ જ આ પોતાની મહિમા પોતે ન ગાય. અને કદાચ કોઈ વખાણ કરે તો પણ કહે કે ના રે ના, એ તો બધું પરમાત્માનું કાર્ય, ભગવાનનું કાર્ય કરે, એમાં મારી શું મોટાઈ. રામાયણની રચના કરનાર સ્વયં તુલસીદાસજી મહારાજ એમ કહે, મોસમ કોન कुटिल गुण खानी, मौसम कौन कुटिल गुण खानी, मौसम कौन कुटिल गुण खानी. जहि तनु दियो ताहि बिसरायो, हे सो नमक हरामी. मौसम कौन कुटिल गुण खानी. मारा સમાન કુટિલ કોણ છે? વિચાર કરો. જે રામજીના સાક્ષાત કૃપાપાત્ર છે એવા મહાપુરુષ જે રામને બોલાવે તો રામને 1 મિનિટમાં આવીને હાજર થવું પડે. પરમાત્મા જેની ભક્તિથી બંધાયેલા છે. अससत जन मम उर बस कैसे, लोभी हृदय दाम बस जैसे. ભગવાન કે આવા સજ્જનો મારા હૃદયમાં કેમ બેઠા છે? જેમ લોભિયાના હૃદયમાં નાણું બેઠું હોય ને એમ આવા વહાલા સંતોમાંથી તુલસીદાસજી મહારાજ એક છે. અને ઈ એમ કે છે કે મારા જેવો કુટિલ ગુણવાળો કોણ? રામાયણ લખતી વખતે પાછા કે છે, ના અન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે, હે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા, ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે, કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ ચ. નાન્યા સ્પૃહા રઘુપતે, હે નાન્યા સ્પૃહા. મારા મનમાં બીજી કોઈ સ્પૃહા નથી. હે પ્રભુ, મારા મનના કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને તમે મારો. કહેવાનો મતલબ મહાપુરુષો અને આવા ભાગવત જેવા પુરાણો પોતે પોતાની મહિમા ન ગાય, પોતે તો પોતાના અવગુણ પ્રગટ કરે. જે અવગુણ પ્રગટ કરે અને ગુણને સંઘરે, ગુણને સંતાડે એ સંત. અને જે પોતાના અવગુણને પાપને ઢાંકે અને હોય કે ન હોય પણ બધાય સદગુણો પોતાના અમુક હોય ને અમુક ન હોય એવા પ્રગટ કરે, મારું તો આમ ને મારું તો આમ, એ દુર્જન. મનમાં અલગ છે, બહાર અલગ બોલે છે. અને એવા પાછા ઓળખાઈ જાય. એક જણો કે મારું તો બહુ સીધું કામકાજ, ઓલો કે તું ન્યા જ વાંકો છો, તારું સીધું કામકાજ. એમ તારે કહેવાનું ન હોય, અમારે સમજવાનું હોય. એમ કહેવાય નહીં. એટલા માટે ભાગવતજીની અંદર ભાગવતની મહિમાની કથા નથી. પદ્મ પુરાણ ને ભાગવતજીના વખાણ 6 અધ્યાયમાં કરવા પડ્યા. કે આજે ભાગવત શાસ્ત્ર બનાવ્યું વેદવ્યાસજીએ. ખબર છે આ 335 અધ્યાયની આ સંહિતાનું મહત્વ શું છે? જીવતાનું કલ્યાણ તો શાસ્ત્ર કરે, પણ મૃત્યુ પામીને જે પોતાના ધામમાં ગયા છે એવા આત્માઓની પણ દુર્ગતિને દૂર કરી અને ભગવાનના ચરણમાં સ્થાપિત કરવાની તાકાત આ પુરાણમાં છે. અનેક
જન્મનો ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત ભગવાનની કથા સાંભળવા મળે છે. આવું પદ્મપુરાણમાં કહ્યું છે.